બોલ. જય હિન્દ જય માતાજી દોસ્તો, આપણે રાયડો વાટવાનું ચાલુ છે અને આ તમે જોઈ શકો છો રાયડો કેવો થયો છે, કમેન્ટમાં જણાવજો. રાયડો કેવો છે કિરણજી? જોરદાર હો, બાકી એક નંબર. એવું આવો રાયડો તો મેં જિંદગી પહેલી વાર જોયો છે, જોઈ શકો તમે. એકદમ દોણા તો કાળા મેચ છે. બરાબર. તો તમે શું કહેવા માંગો છો? તમારા સિટીમાં રહેતા હોય તો તમે રાયડો ને સમજો. ના ના, અમે યાર તમે સમજશો રાય રાય. હા રાય. અરે તમે કીધું એટલે અમારે કેવું પડ્યું કે રાયડો. રાયડો અમે તો યાર ક્યાં આવીએ, અમે તો રાયડો સિટીમાં. દેશી ગામડાની ભાષા છે યાર. નાઈસ નાઈસ, મને તો બહુ ગમે ગામડામાં યાર. અને એમાંય પાછું હા, આટલી મહેનત મજૂરી કરે ને ભાવ કોઈ ના મળે. એ વાત સાચી હો. અમારે તો બાકી એક જ નિયમ સિટીમાં. અમારે તો કેવું હોય કે આવું બધું અમારે ના થાય સિટીમાં. અમારે તમારી કોઈ મકાનમાં કે મહેલમ રહેવા નહીં, અમે તો સાપરમ પડ્યા રહે. એવું એમ ને? હો બરાબર. બરાબર. તડકા શું કે સોયલો શું કે ટાઈડ શું કે ગમે તે શું, હા હા, મને કોઈ ખબર ના પડે. એ વાત તો એકદમ તમારી રાઈટ. હા તો જોઈ શકો છો મિત્રો, ગામડામાં બહુ સુંદર અને સફળતા મળે છે, જોઈ શકો તમે. અને આવું તો તમે સૂરજ આટલે આવ્યો છે, જોઈ શકો છો. બધા સવાર સવારમાં કામે લાગી ગયા છે અહીંયા. 9 વાગે કામકાજ આપણું ચાલુ થઈ ગયું છે. બરાબર. બરાબર. હા હા, હવે રાયડો અત્યારે વાટી નાખવાનો છે. પૂરેપૂરો પટી જશે મિત્રો. આપણે લગ્નમાં જવાનું હતું પણ સેટિંગ ટાઈમ લાગતું નહીં મને તો. એવું એમ? તમે સપોર્ટ કરો તો અમે લગ્નમાં જઈએ. બરોબર. એમ કહો બરું. આજે અમારે કહેવાનો મતલબ અમે બહાર રહીએ છીએ અને અમારા ઘેર અમારા કાકાની છોકરીની જાન આવવાની છે. બરાબર. બરાબર. તો જવાનું સેટિંગ થાય એવું લાગતું નહીં મને તો. એવું છે એમ ને? થઈ જશે, ટેન્શન ના લો. શું થાય જોઈએ. એવું એમ ને? આ રાયડો વટાય તો કે યાર વટાઈ જશે યાર. રાયડો આ રીતના વટાય અને છે ને પોયથી થડમાંથી ના વટાવરાય. બરાબર. એને ઉપરથી વાટવો પડે. બરાબર. પછી એને 7 દિવસ સુકાવા દેવો પડે. 7 દિવસ પછી છે ને આપણે એને કાઢી અને ચોખ્ખો સાફ કરીને પછી ગંજમાં ભરાવાનો. અને પછી અમારા સિટી પછી ગંજમાં શું ભાવ આવે શું નહીં આવતો એ તો કોઈ ખબર છે ના. પછી સિટીમાં જાય ને? સિટીમાં જાય. પછી તેલ ને હારે તેલ. એવું એમ? તેલ કહો છો ને જે હરસ્યું. કે હરસ્યું આનું બને. એવું એમ? તો અમને એક ડબ્બો આલ દો કે? હા લઈ જાજો. એવું એમ? બરાબર. બરાબર. હા, જુઓ ખાલી પાથરા વતાડો પાથરા. જો ખાલી તમે છે કે નહીં? એક નંબર બાકી રાયડો છે. તો વ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે ઘઉં બી વાયેલા છો. ઘઉં તમારે કેટલા વાયેલા છે? ઘઉં લગભગ હજી મારા હિસાબથી 30-35 વીઘા જેવા ઘઉં છે. 30-35 વીઘા ઘઉં તમે 4 વાઢી રહેશો? હા. અને એરંડા બી છે. એવું એમ? આને જ કહેવાય એરંડા તો. હા એરંડા એમ. એરંડા છે. 10-15 વીઘા જેવા એરંડા છે. તો નાઈસ. ગોમડાની બહુ મજા છે બાકી. અને જે ગોમડા બતાવ કે અમારે ઘરની પોતાની જમીન. ના ભાઈ. એવું એમ? ઘરની પોતાની જમીન નહીં આપણે. તો આપણે કહેવાનો મતલબ પાછી વાવીએ છીએ. એવું એમ? અમે તો કીધું પોતાની છે. ના ના યાર, તમે સપોર્ટ કરો તો વળી કુકદાડી પોતાનું થઈ જાય. આ વિડીયો તમારો કેટલા માટે બનાવ્યો છે? અમે સપોર્ટ માટે તમારો વિડીયો બનાવી રહ્યા છે. સપોર્ટ માટે અને મોટિવેશન એ રીતનું મળે છે કે જુઓ ગામડામાં ચી રીતનું કોમ થાય, શું કોમ થાય તમને થોડું જાણવા મળે. સમજ્યા કે? બરાબર. સિટીમાં તમે રહેતા હોય એટલે સિટીમાં તો તમારે શું રોજ ઓફિસમાં જવાનું, ઓફિસથી ઘેર આવવાનું, ઘેરથી ફેર પાછા તમે હોદના જો ટાઈમ પાસ કરવાની હારો. અમારે એવું કોઈ ના, બધો ટાઈમ પાસ હોય કણ, કોમે હોય કણ, બધું હોય જ થાય. એવું એમ ને? બરાબર. તો તમારે તો એક જોવાનું કાઠું કહેવાય. અને અમને એવું લાગે એ બેઠા બેઠા કે ઓમ મજા આવતી છે, પણ અમે બી વધારે જો. હા, અમે તો 24 કલાક સોશિયલ મીડિયામાં રહીએ એટલે અમારે તો વાત અલગ છે. અમારાથી તો આવું થાય ના. બીજી વાત એમ કે તમને ગામડાનું કલ્ચર સારું લાગતું છે પણ થોડું એટલું હાર્ડ છે. હા, ગામડાનું કલ્ચર એટલે બહુ હાર્ડ. બરાબર. મતલબ સર્વાઈવ કરવું બહુ મુશ્કેલની વાત છે. તો તમે જોઈ શકો છો ગામડામાં રાત દિવસ જોતા નથી કોઈ. બરાબર. મહેનત
सबका फल मिठाई होता है, देख सकते हो। और અમારે વચન એવું હોય કે તમે મહિને ને મહિને તમારે પગાર આવતો હોય કોઈ બી ઓફિસમાં, અમારે 4 મહિના 3 થી 4 મહિના વાર જોવી પડે, बराबर। એના પછી પૈસા અમારા હાથમાં આવે। મતલબ કોઈ બી ધોન વાઢી અને સાફ કરી ગંજમાં ભરાવો, ગંજમાં ભરાય એનો બિલ આવે તો આપણે આગળ શું કરવું શું ના કરવું વિચાર, બરાબર। એવું ના કે ભાઈ મહિનો થઈ ગયો ને આપણા ગુજામાં પૈસા આવી ગયા, એવું કોઈ ના, बराबर। तो चैनल पर नवा होय तो चैनल लाइक शेयर सब्सक्राइब करो ने वीडियो ने आगळ शेयर करजो, તેથી કરીને અમારા વ્લોગ વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે। અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જણાવજો કે કહેવાનો મતલબ ગામડામાં કેવું કલ્ચર છે, શું નથી, તમને પસંદ આવે કે નહીં આવતું એ બધું તમે જણાવજો। ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય હિન્દ।